સુરતની અંદર મકાન વિભાગ જે છે તેની કાર્યવાહી કરવામાં આવી છે। માર્ગ મકાન વિભાગની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઉમરપાડાના ગોપાલિયાથી ચંદ્રપાડા જવાનો માર્ગ છે તે ધોવાયો છે। મોહન નદી ઉપર બનાવેલા બ્રિજ પણ ધોવાયો છે। ગોપાલિયાથી ચંદ્રપાડાને જોડતા માર્ગ ધોવાતા લોકોને હાલાકી પડી રહી છે। રસ્તો ધોવાઈ જવાથી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરતની અંદર માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પોલ ખુલી। સુરતના ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે। હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને જ લઈને તારાજીના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। ઉમરપાડાના ગોપાલિયાથી ચંદ્રપાડા જતા માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તામાં આવતા જે બ્રિજ પાસેનો જે રસ્તો છે તે ધોવાયો છે અને તેના જ કારણે જે વાહન ચાલકો છે, ગ્રામજનો છે, તેઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ જે પ્રકારે અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે, જે મોહન નદીમાં ઘોડાપૂર આવ્યો હતો અને તેના જ પગલે જે પાણી પસાર થયું હતું, કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવામાં આવે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે તેને લઈને ચોક્કસથી અંદાજો લગાવી શકાય કે કઈ હદ સુધી પાણી અહીંથી પસાર થયું હતું અને તેના કારણે રસ્તો ધોવાયો છે। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો સામાન્ય વરસાદમાં પણ જ્યારે રસ્તો ધોવાઈ જતો હોય ત્યારે તંત્રની જે કામગીરી છે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। એટલે ઉમરપાડા પંથકમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદે વિરામ લીધો છે અને જે ભ્રષ્ટાચારની જે ગંધ છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળી રહી છે। આપણી સાથે ચંદ્રપાડા ગામના કેટલાક સ્થાનિકો જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે અને જે રસ્તો ધોવાયો છે, કેટલી તકલીફ? શું નામ આપનું અને કયું ગામ? મારું નામ વસાવા હિરેનકુમાર, હું ચંદ્રપાડા જ ગામનો છું। આજે સવારથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી અમારા ગામના રસ્તાની હાલત તમે જોઈ શકો છો। અમારો આવવા જવા માટે આજ એક જ રસ્તો છે, જે માર્ગ ગયા વર્ષે પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયો હતો અને આ વર્ષે પહેલાં જ વરસાદ જ ધોવાઈ જાય છે દર વખતે। પિચિંગ એ લોકોને બંને સાઈડે કરવા કીધું છે તો એક જ સાઈડે દર વખતે કરી જાય છે અને એક સાઈડે રસ્તો ધોવાઈ જાય છે। તો આમાં જોઈ શકો છો તમે કે આપણે જે માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ કઈ રીતના કામ કરી રહ્યું છે તે। બિલકુલ, તે જે સ્થાનિકો છે કહી રહ્યા છે, અનેક વખત જે ગામના લોકો છે તેમના દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે માર્ગ અને મકાન વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। હાલ તો કહી શકાય કે સુરતના ઉમરપાડામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે તારાજીના દ્રશ્યો છે તે અહીં ચોક્કસપણે જોવા મળી રહ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।